સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવા સામે કોંગ્રેસ મોરચો ખોલ્યો હોય તેમ વરાછા ઝોન 2 વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ, ખાડીપુર, પ્રી મોન્સૂન કામગીરીની પોલ અને રહેઠાણક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ઉદ્યોગોના મુદ્દે કોંગ્રેસ ઝોન કચેરી ખાતે ઉગ્ર આવેદનપત્ર આપી તંત્રને ચેતવણી આપી હતી। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વરાછા ઝોન 2 કચેરી ખાતે રજૂ કરાયેલા આવેદનપત્રમાં મનપાના વહીવટી સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। કોંગ્રેસીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્માર્ટ સિટીના દાવા વચ્ચે વિસ્તારના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક સોસાયટીના રસ્તાઓ ખાડાઓથી ભરાઈ ગયા છે। તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે। વધુમાં આક્ષેપ કર્યા હતા કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી છે। ડ્રેનેજ લાઇનો અને ગટરની યોગ્ય સફાઈ ન થતાં સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે। ઉપરાંત રહેઠાણક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી સાયલેન્ટ ઇન્ડસ્ટ્રીના કારણે સ્થાનિક લોકો ઘોંઘાટ, પ્રદૂષણ અને ધ્રુજારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું હતું। સાથે દર વર્ષે સર્જાતી ખાડીપુરની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં મનપા નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। ખાડીપુરથી નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ગંદા પાણી ઘૂસી જતા લોકોની ઘર વખરીને ભારે નુકસાન થયું હોવાનું જણાવાયું છે। સાથે સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓમાં પણ તંત્ર ઉદાસીન હોવાનું પણ આક્ષેપ કર્યા હતા। સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસીઓ। થાણા ખાતે અહીં જોન ઓફિસ આવ્યા હતા। સામાન્ય પબ્લિકોને ખૂબ જ ફરિયાદ કોંગ્રેસ ઓફિસ આવી, અમારા આગેવાનો પાસે પણ બહુ ફરિયાદ આવે છે। અહીંના અધિકારીઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વાત સાંભળતા નથી, ફરિયાદ સાંભળતા નથી અને ખૂબ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આજે તમે જુઓ, પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે પણ કશે થઈ નથી। આજે નેતાઓની સોસાયટીઓના કામ થાય છે, લોકોના કામ નથી થતા। લોકો પોતાની મહેનત પસીનાના પૈસાથી ટેક્સ ભરે છે અને આ સુરત શહેરના વિકાસમાં એનો ફાળો આપે છે। એમને જરૂરિયાત મુજબ એમની ફરિયાદનો નિકાલ થવો જોઈએ, પણ આજ દિન સુધી આ ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ જેઓએ ખૂબ પૈસા કમાઈને ભ્રષ્ટાચાર એના દીકરા દીકરી ફોરેન મોકલે છે અને અહીંના બિચારા ગરીબ અને મધ્યમ લોકોના સામાન્ય કામ નથી થતા। જે મુદ્દાઓ લઈને આવ્યા છો તમે, હવે અધિકારીઓ નહીં સાંભળે તો આગળનું તમારું કાર્ય? આજે આ અધિકારીઓ દરવાજા બંધ કરીને ભાગી ગયા હતા। અમે આવનારા દિવસોમાં રેગ્યુલર અહીંયા આવશું અને તમામ અધિકારી જો અહીંયા નહીં મળશે તો અમે એના ઘરે જઈને પણ આ પ્રજાને લઈને એના ઘરે જઈને અમારું કામ કરાવીશું। આ લોકતંત્ર છે, અમારા પસીનાના પૈસાથી ટેક્સ ભરાય છે ને અમને એનાથી એનું ઘર ચાલે છે। અમારો સવાલનો જવાબ એ લોકોએ સાંભળવો જ પડશે। આજે પ્રજા સવાલ કરી રહી છે, પ્રજા ફરિયાદ કરી રહી છે, એમને એનો જવાબ આપવો જ પડશે।